નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। ભુજ જુબેલી મેદાનમાં કચ્છ ક્ષત્રિય રાજપૂત કરણી સેના દ્વારા યોજવામાં આવેલ નાઇટ ટુર્નામેન્ટમાં સુરનગર ઝાલાવાડ કરણી સેના ક્રિકેટ ટીમનો જલવંત વિજય। નાઇટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ બેરજા કચ્છ અને સુરનગર ઝાલાવાડ કરણી સેનાની ટીમ વચ્ચે યોજાઈ હતી। બેરજા કચ્છની ટીમે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો। સુરનગર ઝાલાવાડ કરણી સેના ટીમ દ્વારા 15 ઓવરના અંતે 169 રન કર્યા હતા। રાજભા ઝાલાની વિકેટ જલ્દી ગુમાવ્યા બાદ વીરુભા વાઘેલાએ પારી સંભાળી હતી અને 65 રનની મહત્વપૂર્ણ પારી ખેલી હતી। ફાઇનલ ઓવર કે 15મી ઓવરમાં હર્ષરાજસિંહ ઝાલાએ 29 રન કર્યા હતા, જ્યારે લક્ષ્યનો પીછો કરતા બેરજાની ટીમે જબરજસ્ત બેટિંગ કર્યું હતું। લાસ્ટમાં 12 ઓવરમાં 9 રનની જરૂર હતી, ત્યારે જયરાજસિંહ ચુડાસમાએ 14મી ઓવરમાં માત્ર 2 જ રન આપ્યા હતા। છેલ્લી ઓવરમાં 7 રનની જરૂર હતી, ત્યારે ઝાલાવાડ 11ના કેપ્ટન વીરપાલસિંહ પરમારને બોલિંગની કમાન સોંપવામાં આવી હતી। સામે સેટ થયેલ બલ્લેબાજ પ્રદીપસિંહ વાઘેલા 14 બોલમાં 50 રન કરી અને રમી રહ્યા હતા, પણ વીરપાલસિંહ પરમારે માત્ર 1 ઓવરમાં 1 જ રન આપ્યો હતો। અમ્પાયરની અંડર મિસ્ટેકથી છઠ્ઠો બોલ વ્હાઇટ બોલ આપવામાં આવ્યો હતો। ઝાલાવાડ 11 તરફી પ્રેક્ષક ગ્રાઉન્ડમાં દોડી આવ્યા હતા, જ્યારે મેચ 5 મિનિટ માટે રોકવામાં આવી હતી, પણ ઝાલાવાડ કરણી સેના પ્રમુખ અને સુરનગર અને ચંદ્રસિંહ ઝાલા બંને ખેલદિલી દાખવી અમ્પાયરના નિર્ણયનો સ્વીકાર કર્યો હતો અને ઝાલાવાડ ટીમ તરફી પ્રેક્ષકોને ગ્રાઉન્ડ બહાર મોકલી દેવામાં આવ્યા હતા અને લાસ્ટ બોલ ફરી નાખવામાં આવ્યો હતો। આ અંગે એક પણ રન નહીં થતાં સુરનગર ઝાલાવાડ કરણી સેના 11ને વિજય જાહેર કરવામાં આવી હતી। ત્યારે આમ કચ્છના અંદર યોજાયેલ ટુર્નામેન્ટની અંદર સુરનગર ઝાલાવાડ ટીમનો જલવંત વિજય થયો હતો।